હાઈવેને ગ્રીનફિલ્ડ બનાવવા સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। જમીન સંપાદન મુદ્દે અણિયારા ગામના ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી છે। બાયપાસ હાઈવેને ગ્રીનફિલ્ડ બનાવવાને કારણે ખેડૂતોને નુકસાન થવાની રજૂઆત કરાઈ છે। ખેડૂતોનું ખેતર બે ભાગમાં વહેંચાય અને સંપાદન પછી પણ ખેતી કરી શકાય તેવી માંગ છે। ખેતર બે ભાગમાં વહેંચાય તો અલગથી વળતર આપવાની પણ ખેડૂતોએ માંગ કરી છે। ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તાલુકા પંચાયતના સભ્ય નિશિત ખૂંટ આગેવાનીમાં ખેડૂતો દ્વારા આ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। આ જેની જમીન સંપાદનમાં જાય છે એમાં મોસ્ટ ઓફ ખેડૂત 90% ખેડૂત એવા છે કે જે ખેતી આધારિત છે, એની પાસે અન્ય કોઈ સ્ત્રોત નથી કમાવા માટેનો। અને બીજા નંબરમાં બીજા ખેડૂત એવા છે કે જેને મોટો વચ્ચેથી જ એનો હાઈવે નીકળે છે અને બંને બાજુ સાઈડમાં જગ્યાઓ રહે છે। ભવિષ્યમાં ન તો એ ખેતી લાયક રહે છે કે ન તો એ કોઈ પણ અન્ય પર્પઝ માટેનો હેતુ માટે ઉપયોગ કરી શકીએ। એટલે આ અમારી જ્યારે કલેક્ટરને અમારી એ રજૂઆત છે કે જ્યારે જમીન સંપાદન થાય ને વળતર દેવાનું આવે ત્યારે બજાર મુજબ વળતર આપવામાં આવે અને યોગ્ય વળતર આપવામાં આવે। વળતરની તો અમને હજી આપણે જે સરકાર કહે પછી અમે એની પ્રમાણે વળતર કરીએ। અને બીજો મુદ્દો કે અમારે કોરિડોરનો હતો કે જે બધા ઘણા લોકો એમ કહે છે કે જે તમારો 6 લાઈન નીકળે છે એ કોરિડોર વાળો થાય છે। તો કોરિડોર વાળાની કારણ કે રાજકોટ અમારા જેટલા ગામ આવે છે બધા સિટીની બાજુમાં અને મોસ્ટ ઓફ બધામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને બધું અવર જવર વધુ વાળા છે। તો કોરિડોર થાય તો કોઈની જમીન બાજુમાં રહીએ તો ઘણા ખેડૂતો એવા છે કે જેના ખેતરમાંથી વચ્ચેથી રસ્તો નીકળે છે। તો કોરિડોર થાય તો એને એક બીજી જમીનમાં જવું હોય તો એ રીતે રસ્તોને ન મળે। અને જો અમારી મેઇન માંગણી એ પ્રમાણે બધી અલગ અલગ છે અને એમાં માંગણી એ રીતે છે કે જે અમદાવાદનો અત્યારે રેગ્યુલર હાઈવે છે કોરિડોર વગરનો એ જ રીતે બાયપાસે કોરિડોર વગરનો કન્ટિન્યુ કરે। તમામ ખેડૂતોની માંગણી એ જ પ્રકારની છે કે અત્યારે જ્યાં માર્કેટ રેટે ચાલે છે એ માર્કેટ રેટના અમુક ગણા રકમ તમામ ખેડૂતોને આપે અને સંતોષકારક રીતે વળતર આપે, જેથી કરીને તમામ ખેડૂતો આ વળતરનો બીજી કોઈ જગ્યાએ લેન્ડ ખરીદી શકે અને પોતે કાયમ માટે ખેડૂત બની રહે અને પોતાનું જીવન વ્યવસ્થિત રીતે ચલાવી શકે અને તમામ જીવન નિર્વાહ વ્યવસ્થિત રીતે ચલાવી શકે એવી સરકારશ્રીને અમે વિનંતી કરવા આવ્યા છીએ।